हे जी मने जीणो जीणो नाद संभळाय गुरुजी मारा आवे छे। हे जी एनी सवारीना सूर संभळाय गुरुजी मारा आवे छे। हे जी मने जीणो 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 हे जी मने जीणो जीणो नाद संभळाय गुरुजी मारा आवे छे। गुरुजी मारा आवे छे। निज नयन थी निराखता त्या तो वालो लागे दूर। ओहम सोहम नाची पिए एने गोती ले जो नूर। गोती ले जो नूर भी तो जीणी 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 त्या तो भी तो जीणी जीणी जालर संभळाय गुरुजी मारा आवे छे। हे जी मने जीणो जीणो नाद संभळाय गुरुजी मारा आवे छे। गुरुजी मारा आवे छे। प्रथम गुरुजी ने वीनवू वंदन करू वारंवार। मोह बंधन थी मुक्त करी उतारो भवजल पार। उतारो भवजल पार। हवे मने अनहद अनहद नाद त्या तो मने अनहद नाद संभळाय गुरुजी मारा आवे छे। हे जी मने जीणो जीणो नाद संभळाय गुरुजी मारा आवे छे। गुरुजी मारा आवे छे। सेवा सद्गुरुदेव
તન મનથી કરે કોઈ દાસી જબુ કર જોડી વિનવે આવા અનુભવી ચક્ષુ જો અનુભવી ચક્ષુ જોય સદગુરુ અવિનાશી પ્રગટ દેખાય ગુરુજી મારા આવે
हारी जाऊं रे बलिहारी जाऊं रे, हारी जाऊं रे बलिहारी जाऊं रे, हारी जाऊं रे बलिहारी जाऊं रे, मारा सदगुरु आंगण आया मैं वारी जाऊं रे।
आंगण आया, मैं गंगा गोमती नाया हो। सदगुरु आंगण आया, मैं गंगा गोमती नाया, मारी निर्मल हो गई काया, मैं वारी जाऊं रे। वारी जाऊं रे, बलिहारी जाऊं रे, वारी जाऊं रे, गुरा बलिहारी जाऊं रे। मारा सदगुरु, मारा हरि गुरु, मारा सदगुरु आंगण आया, मैं वारी जाऊं रे। मारा हरि गुरु आंगण आया, मैं वारी जाऊं रे। सब सखियन मिल हलो रे हालो, केसर तिलक लगाओ रे। सब सखियन मिल हलो रे हालो, सब सखियन मिल हलो रे हालो, केसर तिलक लगाओ रे। सब सखियन मिल हलो रे हालो, केसर तिलक लगाओ। मैं घड़ा हेठ साले बलाई वारी जाऊं रे। मैं घड़ा हेठ साले बलाई वारी जाऊं रे। गुरु गोविंद किसको लागू पाए, बलिहारी गुरु आपनी गोविंद दियो बताए। हो आटलो जन्म सुधारो गुरुजी मारा, आटलो जन्म सुधारो आटलो जन्म सुधारो गुरुजी मारा, आटलो जन्म सुधारो जी। फरी मळे के ना मळे रे, फरी मळे के ना मळे मारो, आटलो जन्म सुधारो गुरुजी मारा, आटलो जन्म सुधारो गुरुजी मारा, आटलो जन्म सुधारो जी। आटलो जन्म सुधारो गुरुजी मारा, आटलो जन्म सुधारो जी। માંડ કરિયા મન ખોમળ્યો, એને પાર ઉતારો જી। માંડ કરિયા મન ખોમળ્યો, એને પાર ઉતારો જી। સત શબ્દ ગુરુ અમને સમજાવો, સત શબ્દ ગુરુ અમને સમજાવો, આ તમને ઓળખાવો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જી। આટલો જન્મ સુધારો ગુરુજી મારા,
આટલો જન્મ સુધારો જી. માયા જાળમાં જીવડો ભરાણો એને આપ સમજાવો જી. માયા જાળમાં જીવડો ભરાણો એને આપ સમજાવો જી. લોભ લાલચમાં એ લપટાણો, લોભ લાલચમાં એ લપટાણો, કામ ક્રોધ ને મારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો જી. આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો જી. આટલો જન્મ સુધારો જી. આટલો જન્મ સુધારો જી. આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો. આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો. લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો ગુરુજી ગુરુજી. લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો. રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો. વારંવાર ગુરુ અરજી સાંભળો, સાંભળો ને વેદ પુરાણો. વારંવાર ગુરુ અરજી સાંભળો, સાંભળો ને વેદ પુરાણો. માયામાંથી આ જીવને ઉગાડો, માયામાંથી આ જીવને ઉગાડો, મટી જાય જનામાં જંજાળો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુ
ગુરુજી મારો આવેલો મન ખો સુધારો. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, શિર પર પંજો તમારો. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, શિર પર પંજો તમારો. ના ભૂલું ગુણ તમારા ગુરુજી, ના ફારું હજારો. ગુરુજી મારો આવેલો મન ખો સુધારો. ગુરુજી મારો આવેલો મન ખો સુધારો. પધાર્યા છે. અહીંયા ઉપસ્થિત સૌ સમાજ બંધુઓ ને બાપુ આશીર્વચન અર્પણ કરશે. જગદીશગીરી બાપુને બોલો સદગુરુદેવની આપણે અત્રે ઉપરથી ગુરુવર્ય એવા જગતગુરુ મહામંડલેશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરી બાપુ તેમજ સમસ્ત ગુરુભાઈઓ અને પધારેલા વડીલો, માતાઓ, બહેનો અને ભાવિક ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. આમ તો ગુરુજીની આજ્ઞા થઈ એટલે થોડું ખાલી વાણી પવિત્ર કરીએ, બાકી ગુરુ આગળ તો આપણે કાંઈ ન કહેવાય. થોડું આપણે જે આપણે સમાજમાં રહી છીએ, જે ગામમાં રહી છીએ, એનો થોડો મહિમા સમજીએ કે બધા અત્યારે વિશ્વમાં ચાલી રહ્યું છે કે સંગઠિત થાવ, એક બનો. આપણે સંગઠિત તો થયા પણ એક ન થઈ શક્યા. તકલીફ છે. કારણ શું છે? કેમ કે આપણે હજી સત્યથી પરિચિત નથી. સત્યની વાતો ઘણી કરીએ છીએ. આપણે આપણી પરંપરા, આપણા સંતો, આપણી જે ભારતની જે કહેવાય કે આદિકાળથી ચાલતી આવતી જે પરંપરાઓ છે એને આપણે જ્યારે જાણશું, સમજશું, ત્યારે જ આપણે મહિમા જ્યારે પાક્કો થાય ત્યારે જ આપણે એકતા થવાય. દાખલા તરીકે જે સનાતન ધર્મ છે આપણો, એ કેટલો પવિત્ર અને ઉજ્જવળ છે. સનાતન ધર્મમાં આપણે દરેક વસ્તુનો આપણે પૃથ્વી પર જેટલી પણ અહીંયા વસ્તુઓ છે ને દરેકનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એક પણ પદાર્થ એવું નથી કે જે આપણી સનાતન ધર્મમાં પૂજા પાઠમાં વપરાશ ન થતો હોય. તમે દાળ ચોખા માંડીને આપણે પૃથ્વીની પૂજા કરીએ, પછી આપણે પહાડોની પૂજા કરી, ગાયની પૂજા કરી, દીકરીઓની પૂજા કરી, વડીલોને આપણે વંદન કરીએ છીએ, સાધુ સંતોને આપણે વંદન કરીએ છીએ, પૂજન કરીએ છીએ. અને એથી વિશેષ જ્યારે ફળ ફૂલ કોઈ પણ પદાર્થ આ પૃથ્વીનું એવું નથી કે જે આપણે પૂજામાં વપરાશ. ગર્ગાચાર્ય ભગવાન ગુરુ બ્રાહ્મણ સમાજનો જય. જગદગુરુ ગર્ગાચાર્ય પીઠમ મહામંડલેશ્વર 1008 મહેન્દ્રાનંદગીરી બાપુનો. અમે તો ગુરુના ચરણમાં હોઈએ, બોલવાનો સમય એમના આશીર્વાદથી મળ્યો છે. પ્રભુ આપના બધાના દર્શનનો મને લાભ થયો એટલે અમે તો એમના ચરણમાં પાછળ આવી અને આપના દર્શન કરવા અમે તો આવ્યા છીએ. એટલે અમારા દર્શન અને તમારા દર્શન ઓતપ્રોત થાય ને એમાં પરમાત્મા સદગુરુ ભગવાનના દર્શન થઈ જાય તો આપણું તન મન અને ધન એ પવિત્ર થઈ જાય. અને આ પવિત્ર કરવાનો જો કોઈ સમય હોય તો એક ભારતની સંસ્કૃતિ અને ઋષિઓની ભૂમિની અંદર જો આપણો ભગવાન જે શિવ અને પાર્વતીના લગ્ન કરાયા અને એમાં ગર્ગાચાર્ય ભગવાને જે લગ્ન કરાયા અને આપણા બધાના વચ્ચે જ્યારે ભગવાન પ્રગટ થાય તો આપણું બધું જ પવિત્ર થઈ જાય. આપણે એ પવિત્ર કરવા માટે
જગદીશગીરી બાપુએ શું એક જ તત્વની વાત કરી કે આપણે બધા એક થઈએ અને એક થઈશું તો ખરેખર આ ભારતની સનાતન સંસ્કૃતિ છે કે એકો હમ બહુશામી, જે વેદોની અંદર, યજુર્વેદની અંદર જે વસ્તુસ્થિતિ આપણા ઋષિઓએ મૂકેલી છે કે એક જ થવાની કળા આપેલી છે, પણ આ પ્રકૃતિના કારણે જીવ ભાવની અંદર આ મનુષ્ય તન પ્રાપ્ત થયું છે, એની અંદરથી જુદા જુદા જે ભાવો પ્રગટ થાય છે એ જુદા જુદા ભાવોનો નાશવંત કરવા માટે જ આવા મહાપુરુષોના ચરણમાં જવું પડે. તો આપણે બધા તો બ્રાહ્મણ સમાજ છીએ, આપણું તન મન ધન બધું જ પવિત્ર છે. ભગવાન આપ તો પૂજનીય છો, સૃષ્ટિની રચના નથી એ પહેલાનો આપનો જન્મ છે પ્રભુ. તો ખરેખર આપ તો બધા પવિત્ર જ છો, એટલે હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. ગુરુના ચરણમાં બોલો સદગુરુ ભગવાન. હરે ગુરુ. આજે મોરવાડા મુકામે જે કંઈ આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ સારું છે. એક જેમ મહાપુરુષે વાત કરી એમ શાસ્ત્રોની અંદર દરેક વસ્તુ આપણી વર્ણવી લેવામાં આવી છે. બાપુએ જે કંઈ કાર્યક્રમ કર્યો, માતા પિતાના ઋણનો કર્યો, ગંગા પાઠ કર્યો, જે કંઈ કર્યું, પણ આ એક નિમિત્ત છે. કેમ કંઈ એમનું સારું કાર્ય કરવું છે, કોચ મહાપુરુષોને પ્રસાદ આપવો છે, અને એમને જે કંઈ જીવનની અંદર ધન પ્રાપ્ત કર્યું છે એ સારા માર્ગે વપરાય. અને જો સારું કમાણી હોય ને તો સાહેબ સારા માર્ગે વપરાય. બાકી તો તમે હવે આપણે બધા જોઈએ છીએ કે કોઈ કમાણી કેવો જતી હોય છે, એટલે અંતઃકરણ જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી આવો ભાવ આવતો નથી. અંતઃકરણ શુદ્ધ કરવા માટે સાધુ સંતોના ચરણોમાં જ રહેવું પડતું હોય છે. મારે ઘણી વખત અહીંયા હું 2 વાર રોડવા તો આવી ચૂકેલો છું. આપણે એમ સામાજિક કાર્યોમાં પણ હું આવી શકેલો છું, પણ આ વખતે હું થોડોક બહાર ગયેલો હતો, એટલે આપણા જે ગુરુ બ્રાહ્મણ સમાજની રચનાથી એ વખત હું બાપુના જોડે જ હતો, એટલે આવી શક્યો નથી. એવી શ્રીફાણી સાહેબે એને પણ મને વાત કરેલી, એટલે એ પણ હું ક્ષમા માગું છું. બોલો સદગુરુ દેવનો. લોરવાડા જગતગુરુ મહેન્દ્ર બાપુની તમે સ્થાનિકમાં એમના ચરણોમાં આ દાસના કુટુંબી વંદન, એમના ચરણોમાં મારા સૌનાનો સૂરજ ઉગ્યો એમ લાગે છે. અહીંયા એકવાર બાપુનો જયકાર બોલાવીએ, બધા જોરથી. અહીંયા એવું લાગુ છું આ ધરતી ઉપર બાપુના પગલા પડ્યા છે, અને બાપુનો અહીંયા કોઈક ઝેર રહી ગયો હોત અને ઝેર આપસ અહીંથી દૂર થઈ જાય. એટલે બાપુનું જોરથી આપણે જયકારો બોલીએ. જગતગુરુ બાપુ મહેન્દ્ર બાપુ કી જય. જમવાનો પણ આ સમય છે અને આપણે નાસ્તો પણ મળી જશે. બાપુને અહીંયા બધી વ્યવસ્થા કરી છે, એટલે જે છે આપણે અંદર ઝેર છે બધું બહાર કાઢવાનું છે અને બાપુને જ સામે વળવાનું છે, અને બાપુને આપણે બધા આશીર્વાદ આપવાનું છે કે બાપુ આજે એટલા પોકા છે પણ અહીંથી પણ આગળ જાય એવા આપણે બાપુને પણ આશીર્વાદ આપીએ, અને બાપુ આપણે પણ આશીર્વાદ આપો એવા ફરી એકવાર જગતગુરુ મહેન્દ્ર બાપુ કી જય. જગતગુરુ મહેન્દ્ર બાપુ કી જય. જેટલું તમે બાપુને ચેતન કરો છો એટલું બાપુ આપણા માટે ચેતન કરો છો. રોજ આજે શામળાજી જ્યારથી નીકળે છે આશ્રમથી, અને જ્યારથી આપનું આમંત્રણ બાપુને સ્વીકાર કર્યું છે તે સમયથી આપનું અહીંયા આગમનનું બાપુ ચેતન કરી રહ્યા છે. જેટલું તમે કરો છો એટલું જ એમના હૃદયમાં, એમના ભાવમાં તમે બેસેલા જ છો. એટલે આજે આપણા બાપુના આપણે સર્વને દર્શન થયા. એવું આ વાણીને વિરામ કરી હું અહીંયા એકવાર ફરી મારા બાપુનો જયકાર બોલું, એટલું બધું મારા આત્માની શાંતિ હોય. આજના ચરણમાં મારા કોટી કોટી વંદન. મંચસ્થ પધારેલ સર્વ બહેનો ભાઈઓ, ભક્તગણો અને નાના બાળકોને મારા ઓમ નમો નારાયણ. હું મારા ગુરુજીની આજ્ઞા પ્રમાણે આપ સર્વથી એક નિવેદન કરવા માંગીશ કે અત્યારે સનાતન ધર્મ, સનાતન ખાલી આપણે કહીએ છીએ પણ એનું મૂળ
જે અત્યારે ડાળાઓ ફેલાતા હતા જરા ટૂંકા થવા માંડી ગયા છે. શું કારણ? પહેલાના જમાના હતા ત્યારે ગુરુકુલ બનતા હતા. પહેલાના જમાનામાં ગુરુકુલ બનતા હતા, એની જગ્યાએ અત્યારે ગુરુકુલ બંધ થઈ ગયા અને ઘરડા ઘર વધી ગયા. આપણે કહીએ કે મારા છોકરાને ભણાવી ગણાવી ડિગ્રી અપાવું, ડોક્ટર બનાવું, કલેક્ટર બનાવું, એન્જિનિયર બનાવું, અમેરિકા મોકલું ને દુબઈ મોકલું. ડિગ્રીની સાથે સાથે સંસ્કાર પણ આપવા જોઈએ. કેમ કે અત્યારે ઘરડા ઘર ભરાઈ ગયા છે ને નવા ઘરડા ઘર બને છે. પહેલા બનતા હતા? પહેલા કોઈ મા બાપને ઘરડા ઘર મૂકવા જતું હતું? સર્વપ્રથમ માતા પિતાની સેવા કહેવાય છે. આ ભૂમિ ભારતની ભૂમિ છે, ઋષિઓની ભૂમિ છે, સંતોની ભૂમિ છે. અને આ ભૂમિની અંદર આવા દીકરાઓ કોઈ દિવસ નતા પાકતા તે પોતાના મા બાપને ઘરડા ઘરના અંદર મૂકવા જાય. અત્યારે ઘરડા ઘર વધતા જાય છે પણ ઘટતા નથી. એનું શું કારણ છે? એનો જવાબદાર કોણ છે? કઈ રીતે ઘરડા ઘર વધી રહ્યા છે? તમારો અને મારો વાંક છે, બીજો કોઈનો વાંક નથી. કેમ કે આપણા દીકરી દીકરાઓને આપણે સનાતનના સંસ્કાર નથી આપ્યા. જો બચપનથી આપણા ઘરની અંદર એક ગીતાની ચોપડી રહી હોત, બચપનથી આપણા ઘરની અંદર એક હનુમાન ચાલીસા રહ્યો હોત, રામાયણ રહી હોત, તો એના 2 પેજ જો આપણો દીકરો વાંચ્યા હોત ને તો આજે ઘરડા ઘર બનાવવાની નોબત ના આવત. કારણ કે એમાં ભૂલ બીજા કોઈની નથી, વિદેશીઓની ભૂલ નથી. વિદેશીઓ તો આયા હતા જતા રહ્યા, ઇસ્લામ આયા હતા ને શહીદ થયા અને અડધા નાહી ગયા. પણ એમાં વાંક કોનો? આપણો. તે આપણે આપણા છોકરી છોકરાઓને સંસ્કાર નથી આપ્યા. એટલે આપ સૌથી મારું નિવેદન છે, ગામમાં કોઈ પણ હોય ઊંચ નીચનો ભેદ નહીં રાખવાનો. સર્વ એક છે. માતા પિતા બેન. આજે આપણે લોરવાડાના આંગણે બાપુ પધાર્યા છે. ગઈકાલથી એટલે બાપુ આવી ગયા છે અને બાપુ અહીંયા બધાને આશીર્વચન અર્પણ કરશે. तेजानंद स्वामी महाराज की, भारत माता की, सत्य सनातन धर्म. भक्ति कहे भावनी भूखी जुग जुग थी वाटू ज्योति, જોતા જોતા અમને મળ્યા હાચા હાગરના મોતી. આજે લોરવડા સુરેશ મહારાજ સાસ જબર પ્રગટ ચોટીલે વિષ ભુજા વાળી, ભીડે રેજે ભગવતી સદાય ચામુંડ માળી. આદ્યશક્તિ મા ચામુંડાનું જ્યાં સ્થાપન છે, આદ્યશક્તિ પરમેશ્વરી મા આદિશક્તિનું એક સ્વરૂપ કાલી, અને કાલીએ જ્યારે શુભ નિશુભ નો સંહાર કર્યો અને એ સમયે બીજા 2 રાક્ષસો એટલે કે ચંડ અને મુંડ આ બને જ્યારે દેવો ઉપર ખૂબ હાવી થઈ ગયા, દેવોને નુકસાન આપ્યા, ધર્મને નુકસાન આપ્યું, સત્યને નુકસાન આપ્યું. ત્યારે એ નારાયણી, એ મહાશક્તિ, એ વિશ્વેશ્વરી, એ વિસંભરી, એ આદિશક્તિએ સંડ મુંડનો જે સર્વનાશ કર્યો ત્યારે જે શક્તિનું નામ પડ્યું એ ચામુંડા. ચંડ મુંડનો નાશ કરનારી આદિશક્તિ, તમામ નકારાત્મક ઉર્જાઓનો નાશ કરનારી એ સકારાત્મક ઉર્જા શક્તિમાં ચામુંડાનું અહીંયા સ્થાપન છે. સુરેશ મહારાજ ખૂબ હૃદયથી માની ભક્તિ કરે છે, પૂજા કરે છે. અને એવા સ્થાનની અંદર, એવી પવિત્ર સ્થાનની અંદર કે જ્યાં ભગવતી આદિશક્તિનું બેસણું છે, ત્યાં જ્યારે અમારે આજે આવવાનું થયું છે. જે કાર્યક્રમની વિશેષતા એમના માતા પિતાની પૂર્ણતિથિ, જે આપણા જીવનમાં સનાતન ધર્મમાં જે ઋણો બતાવ્યા છે એમાંનું એક ઋણ માતા પિતાનું પણ ઋણ છે, પિતૃનું ઋણ છે. એ ઋણને ઉતરવા માટે સુરેશ મહારાજ એ સનાતન ધર્મની પરંપરાનો ખૂબ સારી રીતે નિર્વાહ કરી રહ્યા છે. સનાતન ધર્મને મજબૂત બનાવવાનું ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. અમારે અરવિંદભાઈ અરે વાત થઈ આવ્યા. અરવિંદભાઈને 3 વર્ષથી સમૂહ લગ્નમાં નહોતો આવી શકતો, એટલે અહીંયા આવવાનું ખૂબ સૌથી મહત્વનું કોઈ કારણ હોય તો આ 3 વર્ષ નહોતો આવી શક્યો ને, એટલે આ વખતે આ પડે હાલો એટલે લાવવાનું માધ્યમ અરવિંદભાઈ છે. એમનો ખૂબ હૃદયથી ભાવ. એટલે મારે આ બાજુ ભક્તો ખૂબ છે, ડીસા, પાલનપુર. એટલે અમે શામળાજીથી 2 દિવસની યાત્રા ચાલુ કરી તો અહીંયા ડીસા આવીને આ યાત્રા પૂરી થઈ. 24 કલાક 48 કલાકથી
બધી જગ્યાએ યાત્રા ચાલે. આ બાજુ મારા સંન્યાસીઓ પણ ખૂબ છે. આખા ભારતમાં લગભગ મને ખબર છે ત્યાં સુધી ભારતમાં સૌથી મોટી સંન્યાસીઓની સંખ્યા વ્યક્તિગત મારી પાસે 1100થી વધારે સંન્યાસી સાધુઓ મારા શિષ્યો છે આખા ભારતમાં. અને આ બાજુ પણ ખૂબ સનાતન ધર્મનો પ્રચાર. અમારા બાજુમાં જ પાલનપુરની બાજુમાં વાસડા, અમે રાત્રે અમારા જગદીશગીરી ત્યાં હતા. એવો સરસ માહોલ બનાવ્યો છે, એવો સનાતન ધર્મનો ધ્વજા લહેરાવી છે. ક્યારેક અનુકૂળતાએ તમે ત્યાં જજો. મહાત્માજી ખૂબ સારા સત્સંગી છે, ખૂબ જ્ઞાની છે, ખૂબ વિવેકી છે અને ખૂબ સારા સાધક છે. એ પણ આદ્ય શક્તિની સાધના કરે છે. અખંડ ધૂણો ચેતન છે ત્યાં. મહારાજ ખૂબ સારી તપસ્યા કરે છે. અને ત્યાં એવી સનાતન ધર્મ 2 વર્ષ પહેલાં મારું જ્યારે આવવાનું થયું, પછી 2 વર્ષ પછી મેં તું લાવો જઈ આવીએ. જગદીશગીરીએ શું પ્રગતિ કરી છે. પણ ત્યાં સાહેબ વ્યવસ્થાની પ્રગતિ થોડી ઓછી થઈ હતી, પણ આસ્થાની પ્રગતિ જબરજસ્ત. અને એક સંત માટે, એક સાધુ માટે એનો દંડ છે ને એ સાધના છે, આસ્થા છે. વ્યવસ્થા વાળા આપણે લોકો છીએ જ નહીં. આપણે તો આસ્થાથી જોડાયેલા, આસ્થાને માનનારા લોકો છીએ. એટલે એવી દિવ્યતમ ઉર્જા ત્યાં ઊભી કરી છે એમના તપસ્યાથી, એમની સાધનાથી. એનો ખૂબ મને રાજીપો થયો છે. સનાતન ધર્મ જેનો કોઈ શરૂઆત નથી, જેનો કોઈ અંત નથી, એ સનાતન ધર્મ છે. જેનો કોઈ પ્રારંભ પણ નથી, જેનો કોઈ અંત નથી, એ સનાતન ધર્મ છે. સનાતન ધર્મ એ આખા બ્રહ્માંડનું મનોવિજ્ઞાન છે. એ ધર્મ નથી, મનોવિજ્ઞાન છે. સનાતન ધર્મ આપણા ઋષિમુનિઓ દ્વારા સૂર્યમંડળથી ચાલુ કરીને ગર્ભધાન સુધીની જે આપણી સંસ્કૃતિ છે એ આપણું સનાતન ધર્મ છે. અને આપણે બધા જ લોકો સનાતન ધર્મ વરેલા છીએ. આજે નાસા હોય કે કોઈ પણ વિજ્ઞાન હોય, વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે. ભૌતિક સુખ સુવિધાઓ ખૂબ વધી છે. પણ એ વિજ્ઞાને જેટલી પણ શોધ, આજે હમણાં નાસાએ જાહેર કર્યું કે આખા બ્રહ્માંડની અંદર જે ધ્વનિ, જે નાદ ગુંજી રહ્યો છે એ ઓમ છે. આ તો આપણા પૂર્વજોએ લાખો વર્ષ પહેલા નક્કી કરાવી દીધું. એવી સંસ્કૃતિના આપણે બધા વારસદારો છીએ. એવી સંસ્કૃતિના તમે બધા વારસદારો છો. ગર્ગાચાર્ય ભગવાને આ 27 નક્ષત્ર આ બ્રહ્માંડમાં છે એનું સંશોધન કરી નામકરણ કર્યું. 27 નક્ષત્રોનું, ગ્રહોનું, ભગવાન શ્રી કૃષ્ણનું પણ નામકરણ કરનારા ગર્ગાચાર્ય ભગવાન. ના બનશો, કેટલું બધું ગૌરવ હોવું જોઈએ. તમે આ સંસ્કૃતિના તમે બધા રક્ષક છો. તમે બધા ખૂબ જ્ઞાની છો. આ શુકલ દાદા આપણી વચ્ચે બેઠા છે, તેજાનંદ સ્વામી. કેવી ઉજળી પરંપરા આપણી વચ્ચે છે. એવા સંતોના વારિસ છો કે જે સંતોના વિચારધારાથી આજે આખી સમાજ વ્યવસ્થાઓ ચાલે છે, આખો એક ધર્મ ચાલે છે. એવા સંતોના આપ બધા વારિસદારો છો. એટલે આજે 4 યુગની આપણે વાત કરીએ તો સતયુગ. સતયુગની અંદર દેવો અને દાનો અલગ અલગ લોકમાં રહેતા. દાનો અસુરો એનું કામ કરતા, દેવો એનું કામ કરતા. એટલે બેની વ્યવસ્થા બંનેની પોતપોતાની જગ્યાએ જળવાઈ રહેતી. એકબીજાને કોઈ દુઃખી કરતા નહીં, સુખી કરતા નહીં, નામ લેતા નહીં. બે દૂર દૂર રહેતા. આ એના લોકમાં મજા કરે, આ એના લોકમાં મજા કરે. ફરી પાછો દ્વાપર યુગ, ત્રેતાયુગ. અને ત્રેતાયુગની અંદર દેવો અને દાનવો બે એક લોકમાં રહેવા માંડ્યા. એક લોકમાં રહેવાથી દાનવોને થયું મારા બેટા આ નકલી મજા કરે છે. કેવી તપાસના કરે, કેવું ઇન્દ્રાસન છે, કેવા ગરુડજી છે, કેવી વાહન વ્યવસ્થા છે, કેવું સુંદર જીવન જીવે છે. બધાને પત્નીઓ છે, પરિવાર છે. અને આપણે તો કંઈ ખાવાના ઠેકાણા નથી, નથી આરામનું કંઈ વ્યવસ્થા. એટલે ઈર્ષામાંથી આસુરી શક્તિ જાગે. આસુરી ક્યાંથી જાગે? ઈર્ષામાંથી. સૌથી પહેલા ઈર્ષા. આપણી અંદર જ્યારે કોઈની પણ પ્રત્યે ઈર્ષ્યા જાગે એટલે સમજી લેવાનું કે આપણી અંદર આસુરી માયાનો પ્રભાવ વધ્યો છે. અને આ આસુરો જ્યારે બે એક લોકમાં રહેવા આવ્યા એટલે યુદ્ધો, તોફાનો, તાયફાઓ, દુઃખ પીડાઓ સિવાય કશું ના મળે. વળી દ્વાપર યુગ આવ્યો, કૃષ્ણ અને કંસ એક ઘરમાં, ઓલા અલગ અલગ લોકમાં રહેતા ત્યારે થોડીક માથાકૂટ ઓછી હતી. હવે એક ઘરમાં આવ્યા એટલે કેટલી બધી અવ્યવસ્થાનું સર્જન થયું. સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા.
સકારાત્મક અને નકારાત્મક સૂર્ય અને આસુરી શક્તિઓ જ્યારે એક ઘરની અંદર નિવાસ કર્યો તો આપણે આ મહાભારતનું યુદ્ધ જોયું છે. ભગવાનને ખુદને અવતાર ધારણ કરવો પડ્યો. વિચારો, આ લોકમાં આવી રાવણ જેવા, કંસ જેવા, કૌરવો જેવા આસુરો જ્યારે જન્મ લીધો, આસુર શક્તિઓ જન્મ લીધો, ભગવાનને પોતે અહીં આવવું પડે. વિષ્ણુ ભગવાન પોતે આવી અને એનો સંહાર કરે છે. અને હવે અત્યારે જે સાંપ્રત સમય ચાલી રહ્યો છે એ ભૌતિકતાની દ્રષ્ટિએ, જીવનની દ્રષ્ટિએ ખૂબ સારો સમય છે. જે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ જે સુખ સાહેબી અને ભૌતિક સુવિધાઓ ભોગવતા, એ આજે એક નાનામાં નાનો માણસ એ સુખ શાંતિ ભોગવી શકે છે. ભૌતિકતાની દ્રષ્ટિએ ખૂબ સારો યુગ છે. પરંતુ હવે આ અલગ અલગ લોકમાં રહેતા દેવો દાનવો વળી પાછા એક લોકમાં આવ્યા, તેત્રા યુગમાં, દ્વાપરમાં એક ઘરમાં આવ્યા, હવે કળયુગમાં ક્યાં ગયા હશે? એક દેહમાં આવ્યા. ક્યાં ગયા? એક શરીરમાં છે. હવે કોઈ દેવ જન્મ લે, ઈશ્વર પ્રાગટ્ય થાય તો કોનો નાશ કરો તમે? એક દેહમાં વાસ છે. એટલે બે ભાઈઓમાં ઝઘડા જોઈ લો, ભાઈઓમાં ઝઘડા જોઈ લો, ઘર કુટુંબમાં ઝઘડા જોઈ લો, ઈર્ષ્યાઓ જોઈ લો. કોરોના પછી તો આવી થઈ ગયું છે. માણસ એટલો બધો સ્વાર્થી થઈ ગયો છે, એટલો બધો ભાગદોડમાં ખોવાઈ ગયો છે કે એને પોતાના પરિવારની પરવા નથી. વિવેક ગુમાવી ચૂક્યા છે ઘણા બધા લોકો. ખૂબ અનિષ્ટ થઈ રહ્યું છે. પણ હવે આ એક દેહમાં આવ્યા, એનો નાશ કેવી રીતે થશે? દરેક દેહની અંદર સુર અને અસુર નો નિવાસ થઈ શક્યો છે. તો માત્ર ને માત્ર સકારાત્મક ઉર્જા નકારાત્મક ઉર્જાનો નાશ કરી શકે. જે નકારાત્મક ઉર્જા આપણી અંદર પ્રવેશ કર્યો છે એ માત્ર ને માત્ર સત્સંગથી એ દૂર થશે. એટલે સાધુ સંતોથી અને સત્સંગથી ક્યારે તમે દૂર ન જશો. જો તમે ધર્મથી, સાધુથી, ગુરુ મહારાજથી અને સત્સંગથી દૂર ગયા તો આ નકારાત્મક ઉર્જા તમારી ઉપર હાવી થઈ જશે અને તમારા જીવનમાં અધોગતિ સિવાય કંઈ જ નહીં. એકવાર એક મહાત્મા વિહાર કરવા માટે નીકળે છે. એ ગામડાની અંદર વિહાર કરતા કરતા એક ઘરની અંદર, એક પરિવારની અંદર પ્રવેશ કરે છે. ત્યારે એક વ્યક્તિ આમ લમડે હાથ દઈને બેઠો હતો. લમડે હાથ જાય એટલે દુઃખની પીડા હોય, વ્યાધિ હોય, ઉપાધિ હોય, કંઈક તો હોય. એ લમડે હાથ દઈને બેઠો. ઓલા મહાત્માએ કીધું, સીતારામ. ઓલા હરકો જવાબ નો આપ્યો, કારણ કે દુઃખ હતું, માથે કરજું થઈ ગયું. ઘરવાળાને તેડી ગયા હતા, પાછા નહોતા મોકલતા. અનેક પ્રકારની વ્યાધિઓ ઉત્પન્ન હતી. એટલે ઓલા મહાત્માએ સીતારામ કર્યા. હરકા સીતારામ ન થયા એટલે ઓલાને કીધું, ભાઈ તું તકલીફમાં છો, દુઃખમાં છો, એક કામ કર. હાલે આમ જોડીમાંથી પારસમણી કાઢ્યો અને એ ભગતના હાથમાં આપ્યો પારસમણી. અને કીધું, પારસમણી તો ગુણધર્મ એનો તો છે કે ભાઈ લોખંડ હારે કોઈ હારે અડે તો સુવર્ણ થઈ જાય. એમાં કોઈ ભરોસો વિશ્વાસ રાખવાની જરૂર નથી. આપણે કે શ્રદ્ધા રાખજો, સારું થઈ જશે. શ્રદ્ધા ના રાખવાની. એ પારસમણી હોય ને સ્પર્શ કરે ને એટલે એ સુવર્ણ થાય ને થાય. એટલે ઓલો કંટાળેલો માણસ હતો. પહેલાના જમાનામાં ઘરમાં ઓલા કોઠાઓ આપણે અનાજ ભરવા માટે, વાસણ ભરવા માટે રાખતા. ઊંચો થઈને કોઠારમાં નાખ્યું, નીચેથી વાસણ કાઢ્યા, પણ એટલે સોનાનું થયું નહીં. વિપરીત સમય હોય એટલે ખૂબ ધીરજ રાખવી પડે. જ્યારે તમે ભક્તિના માર્ગમાં જાઓ, કોઈ સંતની માર્ગમાં જાઓ, સંત ગુરુ ધારણા કરો, ત્યારે તમારે સૌથી પહેલા કોઈ ધારણ કરવાનું હોય તો એ ધીરજ છે. ધીરજ ધારણ કર્યા વિના કોઈ વસ્તુ ઉપલબ્ધ થતી નથી. અને ઓલા માણસે કાઢ્યું, બાવો ખોટો હતો, કશું નીકળ્યું નહીં, જૂઠો હતો બાવો. 4-6 મહિના જાય, મહાત્મા ફરી આવે તો લાય આ માણસને પારસમણી આપ્યો છે, તો આનો એ શું સદુપયોગ કર્યો? હું જોતો જાઉં. ત્યાં ગયો તો ફરી એ જ પોઝિશનમાં, એ જ રીતે લમડે હાથ દઈને ઓલો બેઠો હતો. એટલે આનું દુઃખ કેમ દૂર નથી? પારસમણી આપ્યો હતો. એટલે પૂછ્યું કે જાઓ ને બાપુ, મોઢું બગાડ્યું, કઈ વળ્યું ને તમે દઈને ગયા, કઈ નાખ્યું ક્યાં? કોઠામાં. ઓલો આળસુ એવો હતો. મહાત્મા ગયા, હાથમાં બાપુને જેમ બળ્યો, ઉપરથી જોયું તો ઓલા જાળા કચરામાં પારસમણી ફસાઈ ગયું. જ્યારે વાસણનો સ્પર્શ જ નહોતો થયો, સ્પર્શ નહોતો થયો એટલે સુવર્ણ થયું નહોતું. ઓલો હાથમાં દાંડિયો હતો ને આમ ફેરવો, જાળા કચરા દૂર થયા એટલે પારસમણી વળી નીચે પડ્યો. એ સ્પર્શતા હતા જે પણ લોખંડના ને
ધાતુના વાસણો હતા એ સુવર્ણ થઈ ગયા. ઓલો મારા ભગત હતો એ રાજી થઈ ગયો. બાપુના પગ પડે બાપુ આ દાંડીઓ મને દેતા જાય. મુદ્દો આયા છે આપણે મૂળ વિષય મૂળ વાતથી અળગા રહી અને એ નહીં કરવું છે. અદ્ભુત પરંપરાઓ છે આપણી જે શુદ્ધાત્મામાંથી મન રૂપી જે આત્મા છે એ પણ એક આત્મા છે, સુરતા છે, એ અશુદ્ધ ભાવે છૂટી પડી છે. જ્યાં સુધી મન તમારું પૂર્ણ માયામાં છે, માયા એટલે આપણે ઘર બાર ત્યાગી નથી દેવાના, ફરજ એ જ આપણો ધર્મ છે. તો આપણે પરિવારની જે પણ ફરજો છે, એક પત્નીની ફરજ શું હોય, એક પુત્રની ફરજ શું હોય, એક પિતાની ફરજ શું હોય, એક ભાઈની ફરજ શું હોય, એ પરિપૂર્ણ ફરજોનું આધીન રહી ફરજોનું પરિપૂર્ણ પાલન કરીએ એટલે આપણો પૂરો ધર્મ નિભાવ્યો કહેવાય. એટલે તમે બધા તો ખૂબ જ્ઞાનીને સમજુ છો, પણ કોઈ સારા સદગુરુના ચરણે જઈ આ વિસ્તારમાંથી હું 2 દિવસ જોઉં છું. આત્મજ્ઞાન, ધ્યાન, યોગ આની માટે એટલા બધા આશ્રમો બન્યા છે કે વાત કરો. સનાતનનું ખૂબ સારું કામ થયું, પણ એની સાથે સાથે સંતોનો વિરોધ, મૂર્તિ પૂજાનો વિરોધ, મંદિરોનો વિરોધ, મહાત્માઓનો વિરોધ આ પણ બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. નિરંકારની વાત છે. તો સાહેબ રામદેવજી મહારાજનો તમે પાઠ કરો. ખૂબ અહીંયા આ બાજુ રામદેવજી મહારાજને માનનારા લોકો છે. કોઈ પાઠ છે એ જ્યોત છે. આ શું દર્શાવે છે? માત્ર ને માત્ર જે ઘટમાં રહેલું છે એ જ પટમાં છે, અને પટમાં રહેલું છે ઘટમાં છે. 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિથી જેમ આ બ્રહ્માંડની રચના થઈ છે એ જ પ્રકારે આ દેહની રચના થઈ છે. આ રચનાને અને એની અંદર રહેલો જે દિવ્ય આત્મા છે સ્વયં નિજ સ્વરૂપના દર્શન માટે આ જ્યોતિ સ્વરૂપમાં દર્શન કરાવવામાં આવે છે. ત્યાં જઈને પગે લાગીને ટીલું કહીને વ્યા જવા માટે આ વ્યવસ્થા છે જ નહીં. સીધે સીધા નિરાકારની વાત ઉપર તમે જાઓ તો એ વસ્તુ ખોટી છે. તમારે જેમ આ દેહની અંદર આપણે સાંભળી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે, જણાનણ જણાનણ ઝીણી ઝીણી ઝાલર વાગી. જે જે સંતોનો મહાપુરુષોના અનુભવો થયા છે એ અનુભવો એને સમાજની વચ્ચે મૂક્યા છે. બોલે બોલાવે સબ ઘટમાં બોલે બોલે 52 તમે જોજો આ જંત્રીનો વગાડનાર કોણ છે, આ બોલી રહ્યો એ કોણ છે ને બોલાવનારો કોણ છે. પણ આ ભૂમિકામાં તમે ક્યારે પહોંચો? આ વાત સુધી તમે ક્યારે પહોંચો? આ યાત્રાની શરૂઆત કેવી રીતે થાય? કોઈ નામ સમરણ ગુરુ મહારાજ પાસે ગયા, નામ આપી દીધું કે નામ સમવણ કોઈ નહીં, જપ તપ તીર્થ ને જોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય. આ મહારોગ કયો? તો આવવાનો જવાનો વારંવાર જન્મ લેવાનો જે મહારોગ છે ને મટાડવાની વાત છે. પણ એ પ્રક્રિયામાં અથવા એ યાત્રામાં જોડાવા માટે ખાલી ગુરુ મહારાજ તમને નામ આપે અને તમે એમ કહો બસ હું નામનો અધિકારી થઈ ગયો છું, તમે શ્વાસોશ્વાસનો કરી લો, સમરણ જપી લો, અજંપા જાપ, પરમ તત્વ એમાં પડ્યું તો સોહમ આપોઆપ. પણ એ સમરણ જ્યારે તમે કરતા હો તો એવું કઈ નથી કે તમારે દેવી દેવતા ન માનવાન, માત પિતા ન માનવાન, આપણી સંસ્કૃતિનો ત્યાગ કરો એવો વિષય જ નથી. એ તો તમારો અનુભવનો એક સ્ટેજ આવે. આ રણુકાર ઉપર જણુકાર ઉપર 2 જ્યોતિ અલગ તલકમાં રહ્યું મોતી સંતો લેના ગોતી. પણ એ ક્યારે? એ ભૂમિકામાં જાઓ ત્યારે. જ્યાં સુધી તમને અંદરના નાદની અનુભૂતિ નથી થતી ત્યાં સુધી તમારે આરતી સાંભળવી જ પડે, કારણ કે એ પણ એનું જ સ્વરૂપ છે. જ્યાં સુધી પ્રથમ સહજ અવસ્થા, મધ્ય ધ્યાન ધારણા, તીસરી જાપ પૂજા, ચોથી મૂર્તિ પૂજા. પણ મૂર્તિ પૂજાથી જ તમારા ધ્યાનને, તમારી ભક્તિને, તમારા સુરતાને તમે સ્થિર કરી શકો. તો પ્રથમ ભૂમિકામાં જવું જ જોઈએ. અને એ રીતે અનુભવ સાથે તમે આગળ વધો કે ભાઈ મૂર્તિ પૂજા થઈ, તમારી ધ્યાન અવસ્થા સ્થિર થઈ, તમારી સુરતા સ્થિર થઈ, પછી તમે જાપ પૂજામાં જાઓ, પછી તમે ધ્યાન ધારણ કરો, પછી જે અવસ્થા આવશે ને એ સહજ અવસ્થા આવશે. એટલે જેટલા પણ લોકો આ બાજુ ખૂબ એ બધું હાલ્યું છે પણ એવું હોતું નથી.
અને બીજી વસ્તુ કે સાહેબ તમને કોઈ ગુરુનો પ્રતાપ તમારી ઉપર આવી જાય ત્યાં વાદ વિવાદ તર્ક બધું મટી જાય, ત્યાં કઈ રહેતું નથી, કોઈ જ વિષય વસ્તુ નથી રહેતા. એવો સ્વયંવર રસાણો ગુરુના દેશમાં જ્યાં પરણે શબ્દ ને સુરતા ના. ગુરુ એ શબ્દ છે અને શિષ્ય એ સુરતા છે. શબ્દ અને સુરતાનો જ્યારે એકતાર થાય ત્યારે એ ભજન લાગે અને પછી ભજન જાગે. પણ અહીંયા જે પ્રકારે વ્યવસ્થા, હું 2-3 દિવસથી આમ બરાબર જોઈ રહ્યું છું આખા વિસ્તારમાં, ખૂબ જગ્યાએ મને આ બધા અનુભવો થયા. પણ એવી કોઈ ઉતાવળની જરૂર નથી. આપણે તો જેમ છે તેમ હાલવાનું. આપણા મહાપુરુષો, આપણા સંતો આપણને એવો ખજાનો આપીને ગયા છે સાહેબ કે એ ખજાનો આ જગતમાં કોઈ પાસે નથી. અને એ ખજાનાનો મૂડી આપણી પાસે પડી છે. એ ભજન દ્વારા, સ્મરણ દ્વારા, ધ્યાન દ્વારા આપણે પોતે કરવાનું છે અને દરેક સમાજ પાસે પણ એ પ્રક્રિયા કરાવવાની છે. તો આપ તો બધા દરેક સમાજના પ્રતિનિધિ છો, દરેક સમાજ સાથે જોડાયેલા છો, તમામ સમાજની વ્યવસ્થા અને સંસ્કૃતિનો એક ભાગ છો, એક સંસ્કાર આપનારા લોકો છો. તો આપના માધ્યમથી ખાસ કરીને જે આ નિરાકારવાદ સીધો જે ચાલુ થાય છે, કારણ કે વિવેક જ ના હોય, ગુરુના ચરણમાં જાય તો સૌથી પહેલા તો એકદમ ઠરી જાય, એમાં વિવેક આવે, એના કોઈ દેકારો ધબધબાટી ના બોલાવે. આ તો ઉપાડા નથી ઉપડતા અમુક લોકો તો અહીંયા. એટલે મારે સમય તો અહીંયા આપવાનો છે, હું આવીશ 2-3 મહિનામાં કાઢું છું સમય. પણ આ પ્રકારે જે કાંઈ હોય, પણ તમે બધા તો ગુરુ ધારણ કરેલા હશો જ, એમાં કોઈ શક્ય નથી. પણ ગુરુ આ સમય એવો છે, સત્સંગ, ધર્મ, આનું આપણે પોતે પણ પાલન કરવું અને બીજા પાસે પણ પાલન કરવું. સોશિયલ મીડિયાનો સમય છે, વાણી સ્વતંત્રતા છે, જેની માટે જે બોલવું એ બોલી શકાય એવો સમય છે. એટલે આમાં કોઈને કંઈ કહેવાય એવું છે નહીં. પણ દરેક પરિવારમાં એના બાળકોને આપણી પરંપરાનું જ્ઞાન, આપણે આજે આખો જે ગુરુ બ્રાહ્મણ સમાજની ઓળખ કઈ હોય ને, તો એ સંતોથી છે, એ ગર્ગાચાર્યથી છે, એ તેજાનંદ સ્વામીથી છે, એ ત્રિકમ સાહેબથી છે, એ ભીમ સાહેબથી છે. આવા મહાપુરુષથી આ સમાજ ઓળખાય છે. એટલે આપણી જવાબદારી ખૂબ વધી જાય. તો આપણા ઘરે જ એ બાળકોને જો આપણે પૂરું જ્ઞાન ના આપી શકીએ, આપણી પરંપરાનો નિર્વાહ ન કરાવી શકીએ, તો ખરેખર આગળના સમયમાં જતા ખૂબ મોટી અધોગતિ ઊભી થશે. તો એ દિશામાં નહીં જઈ અને આપણે આપણી પરંપરાના પૂરેપૂરા જે સંસ્કાર છે, આપણા મહાપુરુષોએ જે વિચાર આપણે આપી ગયા છે, એનું પૂરું પાલન કરીએ અને એના અનુશાસનમાં આપણું જીવન જીવીએ, એવી આપ બધાને નમ્ર વિનંતી છે. અને આજના દિવસે સુરેશ મહારાજ, આપને પણ ખૂબ ખૂબ આશીર્વાદ. અહીંયા પધારેલા તમામ લોકોને જે ક્ષેત્રમાં રોકાયેલા હોય એ ક્ષેત્રમાં એની ખૂબ પ્રગતિ થાય, એના જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય અને ભગવાન કાયમ આપ સર્વેનું કલ્યાણ કરે, એવા હૃદયથી ગિરનારી મહારાજને, ભગવાન ગર્ગાચાર્યને પ્રાર્થના કરું છું. ચરણમાં મારે કાયમ છે દિવાળી. ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી. કદી એના વાળી મેં તો ચરણમાં મારે કાયમ છે દિવાળી. ગુરુ
કોઈ બાપુના ચરણમાં મારે કાયમ છે દિવાળી ગુરુના ચરણમાં મારે તન કર ગોળાને મન કરવી સદારું તન કર ગોળાને મન કરવી સદારું દુન કી જામગરી ઓહં અગન પ્રજાળુ અરે મારા રામ બાપુના ચરણ